જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ જે વિડીયો છે એની અંદર આપણે ગુડા આવાસ યોજનાની અત્યારે શું અપડેટ છે એના વિશે ચર્ચા કરવાના છીએ. હવે ગુડાની અંદર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર ટોટલ 64% જેટલું કામ છે એ પૂર્ણ થઈ ગયું છે. 2663 આવાસ યોજના છે એની અંદર અત્યારે ટોટલ 200થી વધારે જે દસ્તાવેજો છે અમાન્ય ઠર્યા છે. બાકીની 36% જે કામગીરી છે એ આગામી 5 દિવસની અંદર ગુડા દ્વારા પૂર્ણ કરવામાં આવશે. હવે 2663 આવાસ યોજના ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળની હદમાં રહેતા રહેવાસીઓ માટે છેલ્લા લાંબા સમયથી ચર્ચા સ્થાને રહેલી છે. તાજેતરની અંદર જ ઓનલાઈન ડ્રો કરી અને ગુડાએ આવાસ યોજનાના લાભાર્થીઓની યાદી છે બહાર પાડી હતી, જે તમને ખ્યાલ જ હશે કે એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે. આ ઉપરાંત ગુડાએ 50% વેઇટિંગ છે એ પણ જાહેર કર્યું હતું. હવે 21 માર્ચ 2024થી ગુડાએ દસ્તાવેજની ચકાસણી છે એ હાથ ધરી છે. અત્યાર સુધીની અંદર ટોટલ 200 જેટલા લાભાર્થીઓ છે એના દસ્તાવેજ નિયમ વિરુદ્ધ હોવાને કારણે અમાન્ય ઠર્યા છે, જેથી આગામી દિવસોની અંદર લઘુત્તમ 10% વેઇટિંગ છે એ લાગુ કરવાની ફરજ પડશે. એટલે કે ટોટલ 50% વેઇટિંગ છે એમાંથી કદાચ 10% વેઇટિંગની અંદર જે લોકો છે એને જો પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર જે ફોર્મ રિજેક્ટ થશે એને લઈ અને 10% જેટલા વેઇટિંગની અંદર જે લાભાર્થીઓ છે એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ કદાચ હાથ ધરવામાં આવશે, જેથી ડ્રો દરમિયાન બાકી રહેલા લાભાર્થી છે એને પણ આવાસ મળી શકે. હવે ગુડા પ્રતિદિન 160 જેટલા લાભાર્થીઓ છે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી રહી છે. આગામી 5 દિવસની અંદર આ ચકાસણી છે પૂર્ણ થશે. આગામી 5 દિવસ પછી આપણને એક્ઝેક્ટ આંકડો મળશે કે આ 2663માંથી કેટલા જે ડોક્યુમેન્ટ્સ છે એ અમાન્ય ઠર્યા છે અને કેટલા ટકા વેઇટિંગની ફરજ છે એ પડી છે. ત્યારબાદ દસ્તાવેજોની સ્ક્રુટિની કરી અને તંત્ર દ્વારા ફાઇલો બનાવી અને પેમેન્ટ શેડ્યુલ છે એ પણ નક્કી કરાશે. હવે પેમેન્ટ શેડ્યુલના જે કંઈ પણ ન્યૂઝ મળશે હું તમારી જોડે શેર કરતી રહીશ, એટલે જે લોકોને પણ ગુડાની અંદર આવાસ લાગ્યું છે એ ટાઈમ ટુ ટાઈમ ગુડાની અંદર પેમેન્ટ કરી શકે. કારણ કે આની અંદર જો ટાઈમસર પેમેન્ટ ન કરવામાં આવે તો પણ આવાસો છે એ બાદમાં રદ થતા હોય છે. ગુડા દ્વારા નોટિસ પણ મોકલવામાં આવતી હોય છે લોકોને, પરંતુ નોટિસ પછી પણ જો ભરપાઈ કરવામાં ન આવે તો બાદમાં કાર્યવાહી છે એ કરવામાં આવતી હોય છે. હવે આની અંદર 4 સ્થળે આવાસો છે એ બનાવવામાં આવે છે અને જેની કિંમત છે અંદાજે 6 લાખ રૂપિયા છે, જેમાં 50,000 રૂપિયા મેન્ટેનન્સ પેટે તમારે ભરવાના હોય છે. લાભાર્થીએ નિયત સમય મર્યાદાની અંદર આ કિંમત છે એ ભરવાની રહેશે. નિયમ વિરુદ્ધ ફોર્મ ભરનારના ફોર્મ છે એ કદાચ તો રદ થશે અને અગાઉની જે સ્કીમ છે એની અંદર ગુડાએ આ ડિપોઝિટ છે એ રદ કરી હતી. હવે જોવાનું એ છે કે આ વખતે ગુડા છે એ શું નિર્ણય લે છે, કારણ કે આ વખતે ગુડાએ સૌથી મોટી સ્કીમ છે એ બહાર પાડી છે અને ઘણા બધા લોકો છે એના ડોક્યુમેન્ટ્સ છે એ ખોટા પણ માલુમ પડ્યા છે. તો હવે આવાસ તો કદાચ રદ થશે, પરંતુ ડિપોઝિટ લોકોને પાછી મળશે કે રદ થશે, શું થશે એનો નિર્ણય જો આવશે તો હું તમારી જોડે શેર કરીશ. અને આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ